अन्य समाचारों मुख्यप्रधान भूपेन्द्र पटेलની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ જેમાં પીએમ મોદીના આદેશ મુજબ રાજ્યમાં સ્થિતિની સમીક્ષા માટે આ બેઠક યોજાઈ હતી। રાજ્યના નાગરિકોને જરૂરી ચીજવસ્તુ મળી રહે તે માટે ચર્ચા કરાઈ। રાજ્યમાં પેટ્રોલ ડીઝલ એલપીજી ખાતરની સ્થિતિ મુદ્દે સમીક્ષા કરવામાં આવી। ઉલ્લેખનીય છે કે ગઈકાલે વડાપ્રધાન મોદીની દેશના તમામ રાજ્યના મુખ્યપ્રધાનો સાથે બેઠક થઈ હતી। વડાપ્રધાન મોદી દ્વારા વિવિધ રાજ્યોમાં બેઠકના આદેશ અપાયા હતા, જે અંતર્ગત ગુજરાતમાં પણ સીએમની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ। સ્થિતિની સમીક્ષા કરાઈ, જેમાં નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી સહિત ઋષિકેશ પટેલ, રમણ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા। તો રાજ્યમાં ઉર્જા સ્થિતિ પર નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું। રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો હોવાનું સંઘવીએ જણાવ્યું। નાગરિકો ખોટી અફવામાં ન આવે, અફવા ફેલાવનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ તેઓએ જણાવ્યું। નાગરિકોને તો કોઈ તકલીફ ન પડે તે માટે આયોજન કરાયું છે। તો રાજ્યમાં પીએનજીના નવા જોડાણ માટેનું કામ ચાલુ છે। ગુજરાતમાં 12,000 નવા પીએનજી કનેક્શન અપાયા છે। તો આગામી 10 દિવસમાં 50,000 પીએનજી જોડાણનો લક્ષ્યાંક છે। મારી રાજ્યના સૌ નાગરિકોને વિનંતી છે કે આ પ્રકારની કોઈ બી અફવાઓ તમારા ઉપર મેસેજો આવે તો આપ ડાયરેક્ટ સરકારી લાગતા વળગતા વિભાગમાં સીધી જ જાણકારી મેળવો, જેથી તમારે કોઈ બી પ્રકારના ધક્કાઓ કે લાઇનમાં કોઈ જગ્યા પર લાગવાની જરૂર ના પડે। અને આવનારા દિવસોમાં બી આ બધી જ વ્યવસ્થાઓ રાજ્ય સરકાર પાસે પૂરતા પ્રમાણમાં હોવાના કારણે કોઈ બી પ્રકારની અવ્યવસ્થાઓ રાજ્યની અંદર સર્જાશે નહીં। તો હર્ષ સંઘવીએ સ્પષ્ટ કર્યું હતું કે આવનારા સમયમાં રાજ્યમાં પેટ્રોલ ડીઝલ મુદ્દે કોઈ અવ્યવસ્થા સર્જાશે નહીં, કારણ કે રાજ્યમાં તેનો પૂરતો સ્ટોક છે, પરંતુ તેના માટે લોકોના સપોર્ટની જરૂર છે કે તેઓ ખોટી અફવામાં આવીને ધસારો ન કરે। તો કેન્દ્ર સરકારના નિર્દેશ મુજબ રાજ્યમાં નવા પીએનજી કનેક્શન ઉપર પણ મોટા પાયે કામ થઈ રહ્યાનું તેમણે જણાવ્યું। તો કોમર્શિયલ કનેક્શન્સને પણ આગામી સમયમાં 11,000થી વધુ કોમર્શિયલ કનેક્શનોને પણ પીએનજી કનેક્શન પર લઈ જવાની કામગીરી ચાલી રહી છે। એમાં પીએનજી કનેક્શનને અગ્રતા આપવા માટેનો બી આપણે પ્રયાસ કરી રહ્યા છે। અમદાવાદની અંદર જે કોમર્શિયલ કનેક્શનો છે એ કોમર્શિયલ કનેક્શનો બી ટોટલ આવનારા 60 દિવસમાં 11,350 જેટલા કનેક્શનો આપણે જે છે એને પીએનજી કનેક્શન્સમાં લઈ જવા માટેનું આપણે જરૂરથી સફળતા પ્રાપ્ત થશે। એ જ પ્રકારે દેશભરમાં જે ગેસનું જે આપણું જે વિતરણ છે તેમાં ગુજરાત આજે દેશમાં મુખ્ય સ્થાને 23% પીએનજી ગેસ ધરાવતું કનેક્શન ધરાવતું રાજ્ય છે। અને હવે વાત